કેમ છો મિત્રો, આપ સૌનું સ્વાગત છે રિપોર્ટર લાઈવ વ્લોગમાં. હું છું હાર્દિક અને આપણે આવ્યા હતા ઈસરો હોલ અને ખાસ કરીને હોળી ધૂળેટીની રજાઓ માણી અને નીકળ્યા છે પાછા મોડાસા. વ્હાઈટ શર્ટ પહેર્યું છે આજે સરસ મજાના વ્લોગમાં અને બસ આપણે જઈ રહ્યા છીએ હાલ મોડાસા ખાતે. પણ એક મહત્વપૂર્ણ બાબત એ જણાવી છે કે હાલ યુદ્ધની સ્થિતિ છે ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વોરમાં. એમાં પેટ્રોલ ડીઝલની તંગીના વાવડ આવી ચૂક્યા છે ગામડાઓમાં, તો તમે પણ ધ્યાન રાખજો. અને આજના વ્લોગમાં આપણે રાજપુર ખાતે જે જેમ ઉજવવામાં આવ્યું હતું એ અને સાનવી અને પ્રે કરેલી હોળી બતાવવાના છીએ, તો જરૂરથી એ પણ જોજો અને લાઈક કરજો. વન મોર થિંગ, તમે રોડ ઉપર જઈ રહ્યા હોય, ટ્રેક્ટર ઉપર બેરેલ ભરેલા હોય તો સમજી જજો કે કેવી સ્થિતિ થઈ શકે છે અથવા થઈ રહી છે. આપણી ગાડીમાં પણ જોઈ લો તમે, દેખાય છે ને ફૂલ ટેન્ક. ઘણી વખત કેવું છે બધું કહી શકાતું નથી, પણ ધીમે ધીમે આવી જશે, ખ્યાલ આવી જશે તમને બધાને પણ. અમે આવી ગયા છે રાજપુર અને જેમ છે આજે અને બધો વેલા વેલા આવી ગયો છે. કેમ છો ઈજુબેન? રામ રામ. જો આ બધા ભેગા થાય નીર પોલીસો લગાવશે, બધી મૂકી દીધી છે. દુકાન ખોલી છે તે દુકાન આજે કેમ બોલો આજે કેમ બધા ભેગા થયા છો? દિવ્યા, તું દુકાન ખોલી છે? દુકાન ખોલી છે. પાછળ પેલો ઈજુબેન જોઈ રહ્યો બિચારો, કેમ લગાઈ છે? નાસ્તો ગરમ ગરમ આવે છે મંદિર માંથી હો બધાના માટે. શું જઈને આવે? જયનીર શું જઈને આવે? પશ્ચિમ બંગાળ કોણ રહેશે? બાબુ કે મોટી મમ્મી બાબુ અક્ષુભાઈ નું જેમ છે એની ખુશીમાં ગોટા ખવડાશે નાસ્તામાં. વેલા વેલા એટલા માટે ગોટા તૈયાર થઈ ગયા નાસ્તો કરવા માટે. ગોટા હંસરાજી બનાવે છે. એક વખત પેલો રાઉન્ડ તો ખવાઈ ગયો, બીજો રાઉન્ડ નિમિષાબુન બાકી છે ગોટા ખાવામાં. પરેશભાઈ આ સીટુભાઈ, બોલો સીટુભાઈ ક્યારે આવ્યા? ગાંધીનગર. કાલે જ આવ્યા ભાઈ? મજામાં? હંસરાજ કોઈ કેવું સરવાઈ ગયો? હંસરાજ બોલો. પરેશભાઈ કહો. પરેશભાઈ એક્ટર કોક તો બોલો. એ જક્ષુરી ઊંઘીનું છે અને કાકાએ શું બિહાર દીધો છે? એની ગપસપ થાય છે. અલી ગપસપ તૈયારી કરી ના કે જમા હા પબ્લિક ઉન્નતિ બેન શું કરું છે? હે શું કરો છો તમે? તૈયાર થશો તો વાર સજી એવું છે ને? હજુ જેના છોકરાનું જેમ છે અમારા ઉન્નતિ બેન ગાંધીનગર નોકરી કરશે. પીએસઆઈ ની છોકરી છું. રોવાના ત્રણ છોકરી તૈયાર થવાનું બાકી છે. દેરાણી જેઠાણી સાથે તૈયાર થઈ જતા. કયા કોમ થી આવવાનું જેમ? અમદાવાદ થી કે ગોખરવાડા થી? અમદાવાદ થી બંને જગ્યાએથી આવવાનું છે એમ.
સારું એવું છે ને ફરવાથી મેં મનાઈ ગયા ચલો જેમનું બે વાર થાય છે મામાના ઘરેથી ગાડીએ પણ આવી છે આ બધા દેરાણી જેઠાણીઓ છે લડશું લડો 1 2 3 સ્ટાર્ટ લડો મેં મનાઈ ગેસ બધો કેવો વ્હાઈટ બ્લેક એ વાતો હું હશે તે એક ગોમો પરણાઈ છે ને તો એ મળતી નથી એટલે કોઈ એને ડેટા ટ્રાન્સફર કરશે અને તમે નોકરી કરવા જશો અમે જ ઘેર રહી ગયો નોકરી કરવી ગમતી જ નહીં કૂતરા જેવી જિંદગી રિટાયરમેન્ટ પર છોકરો રાખવો પડે આ એક મોટો કર્યો ને આમ બીજો રાજુભાઈ નો એ બચ્ચા પાલટી શું કરો છો ફોન જોજો કરવાનું છો એની વાત 2000 years later. જો આ હોળીની શરૂઆત થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ. જો સરસ મજાનો રંગ લગાવવામાં આવી રહ્યો છે. લગાવો બેટા રમ. હા રમ. જો પ્રિન્સુભાઈ તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ. આહા હા ફાચરો સમયમાં કઈ ધૂળેટી થતી હતી મસ્ત તમે રમતો હતો ગઈએ આખો હવારમાં મોડો પલાડીએ કે હોજુ હો સાંજ સુધી હે હોજ બુજી હોજુ એવું બસ કલર હતા તમારા સમયમાં આખા ગામમાં આખા ગામમાં મારા મોમાં આવ્યો તો વળી બંડ્યો હાજી નાખી એવું હા બધો મારા મોમાં લેવા ઘેરા બધું બધો રમતો એમ ને અત્યારે તો લોકો જોડે ટાઈમ જ નથી ધૂળેટી રમવાનો પણ જો આ છોકરાઓમાં હજી પણ એટલો ઉત્સાહ છે ધૂળેટી રમવાનો જો જો નાની નાની બાળાઓ પણ ધૂળેટી રમું છે
વિવિધતાની સાથે ધીમે ધીમે બધા તહેવારોનું મહત્વ ઓછું થતું જાય છે કારણ કે માણસો જોડે ટાઈમ નથી પણ જુઓ પણ બાળકોમાં ઉત્સાહ જ જીવંત છે જુઓ સ્પેશિયલ વર્થુથી ધૂળેટી રમવા માટે જીલભાઈ અને ક્રિયાબેન બે આવ્યા છે આ સોરી તાર ધૂળેટી નથી રમવાની બોલ હવે સવારના 8-7 વાગ્યાના રમું છું ઘરમાં આવ્યા નથી હજી